પાણી બહુ તંગી ચાલે છે. ગામમાં 4-5 વખત ફરી વળ્યું એટલે કીધું વેચવા હાલો, વેચવાય ના પાડે છે. હવે નાના કોક તો કોને કરવું જ પડશે. નાના હાને શું કરું ગામમાં ને તો બારે કોક કોણ કરીને પૈસા મારે કમાવા તો પડશે જ. પૈસાની હાલ બહુ તંગી ચાલે છે. ના હોય ને ગામમાં ફરું અને એવું કોણ કરું ને જો 2-3 કરોડ પેટી ઊભી થઈ જાય. મારે જિંદગી તો જીવવી હોય તો પૈસા તો કરવું જ પડે ને નાનારું. ના જવા દે, ઓટો બોટો મારવા દે. પાલી દઉં એનો હારું ચાર્જ રાખી દઉં, પોણે પી દઉં તો શાંતિ તો ઊંઘી દઉં. તડકો જો પર ચાલો હારું ગાળામાં કાંઈ કોઈ ગયા દે ફોનમાં ઉપલા જિલ્લા મેળવું ને તો પૈસા વધારે થોડું બીક આવે છે. 10,000 નો ફોન લાવ્યો કોઈ જો ખર્ચો થઈ જવાનો કોને પકડ્યો કોઈ મારે સાચું ઓકે સારવાર નથી ડોહો શાંતો ગમો છે હજી આયા નહીં ડોહો તો ઘરનો વધીને બેહે ડોહો દેખાતો નહીં. તડકો ચડે ડોહો શું જતા બોલો. એક મસ્ત વાત લઈને આવ્યો. તમે તો હું વાતો લઈને આવો છો પણ તું હોભર તો ખરા. ગમો તો નવી નવી વાતો લઈને આવો છો. એટલા માટે તો હું રોજ ગામમાં જાઉં છું. એવું છે? હું વાત લઈને આવ્યો ઋષિ હોભર, સરકારે નવી યોજના કાઢી છે. કઈ યોજના કાઢી છે? કાઢી ને હા એના ઉપર પેલું સોલર નહીં આવતું? સોલર બોલો. લાઈટ બિલ આપણે કશું નહીં ભરવાનું. એવું આ જે તડકો પડે ને હા એનાથી ચાર્જિંગ થાય ને લાઈટ નું બાઈટ આવે. એવું તાણ એ તો સારું કહેવાય ડોહો. સારું જ કહેવાય ને. હા એવું હોય તો કરો તો તને આપણો. પણ એના માટે ડોક્યુમેન્ટ જોવો ને. હું ડોક્યુમેન્ટ જોઉં. આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ ને એ બધું સાચું જોવો. એ તો આપણા પડે જ છે કે ડોહો તમારું બધું. મારું નહીં તમારું. તે મારું એ પડ્યું છે. વાત સાચી પણ એક જણાથી કશું નહીં થાય. તારે હું 3-4 ડોસીઓ જોઉં છું. એવું છે? તાણ તો આ બારે પેલી પંતા અને સોંતા અને એમ દોસ્યો હા ઈવન તું તો ચાલે પાછું. તેવન કઈ જઈએ. હા જો આપણે વધારે જો 4-5 જણા ડોસીઓ ભેગી થાય ને તો સરકાર એક મોણસ મેળવ હોય. એવું છે? અને અરે 5 થાય ને તો આપણે મફત લગાઈ જાય. એવું તાણ તો કશું તો આપણને મફત લાગતો તો પેલી પંતાની સોંતાની થી જઈએ. તું કહેતા ના હોય તો તા. હવે તો હું કહેતા હું હા. આ તે કોણ પાછું કરવું અરે બધું. આપણો પહેલા ફાયદો. આ તે પેલા ફાયદો આ જાગા આ રોડો હું કઈ નાઉં. હજી શું ખબર છે કાઢો આખું બધું ઉલ્લું બનાવે. આ તો પૈસા માટે તો ગમે તે કરવું પડે. ડોસીને ગાંઠ આવે તો વેચવી પડે. ના ના અરે એ તો જઈ અને ઓ હાલત જઈ રે સારવાર લાવી હું એ તો જઈ નહીં સવાર પડીથી જઈ નહીં આપતો તમારે પાણી આવું તો ઉપર જ તો મારતા. અરે પાણીથી મગરો હોય ચીજો લેવા હું કરો રોધી ના આવે ના હજી રોટલા બાકી શાક સારો છે. અરે કોંતાણી કોંતાણી કે હું કરો છો? અરે રેખા રે ઓવા તમ ગણાડે તો પૂરે પડી. હા ગણાડે કોમ પડી લાઈ અને હું કહેતી હતી રોધી ના નહીં ના શાક સારો છે. હજી રોટલા કરવાનો છે. કેવું છે? હું તો રોધી ખાઈ નહીં તો પોણી તો લાવો પીવરાવ તો ખરો. સોજે લોટો તો રાખો. અરે હા બે જણો ઉભા થતા જોડાવો છે તમને. ઓકે અરે હેડ પોણી ને પીવું શેકડી લાય ને. અલે મને શેકડી નો બહુ હવા ચલાવતો નહીં લે. અલે શેકડી નો હો ગમ પછી તો લાય તો તો મંગો તો ખેંચે. અરે કોંતા આ અરે ડોહો માર ગમ પછી તો એક નવી સ્ક્રીમ લઈને આવ્યો છે. કેવી લઈ લે? અલે આ કોમ્બો જોતો ને તે એવું કહેતો તો ડાબા ઉપર કે પેલું સોલર હું કહેતો તો સોલર તે સોલર થી કે લાઈટ બિલ ના આવો. તમારે કરાવવું છે? સોલર કોક ના ખાવાનું કહેતો તો ડોહો. એમનો વાલો સરકાર ઓવા મફત સ્ક્રીમ ચાલે છે. પૈસા કોઈ ભરવાના નહીં. મફત. અલે એ તો હારું કે વાલી તાણ તમા કરાવો તો ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ને પાન કાર્ડ અને 2 ફોટા. આ તો રડો ખોલે ગો મજે કોલા તબલે આવો તો આ તે 2 આધાર કાર્ડ ને ફોટા લાવડો ઝડપી
આ કાગળિયો આ ડોહો કોક ક્રીમ લઈને આવ્યો છે બાબા ઓહો શું કહો છો હું સ્કીમ લઈને આવ્યા છો આ કોક પેલું લાઈટ બિલ ના આવે ને કોક એવું કોક ક્રીમ લઈને આવ્યો છે હોમો કે ડોહો કે મૂકો કે સેવા કરું કે 9 મીટર લગાવું છે ઓહો પછી 9 મીટર લગાવું છે દાદા કોક મફત ઓ એ મને શું ખબર છે એ સુધી લાવે બધું આ ડોહો તો ગોમો નહીં ફરતો બરોબર આ બધા હું જોઉં છે ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ ને પાન કાર્ડ ને બે ફોટા સારું જો અરે મારે કોઈ કોમ જો હું લાવે મને દાદા હું ઓળખું કશું તો રહેવાય નહીં મને આખી પર કે કરી દે એટલે શંકા તો વાંધો સાહેબને હું ઓળખું છું આ ગામમાં બધા વેટા કરે છે કે એવું આ મીટર નથી હાલથી સોલોનું બોલે પડવા દે એવું કરે છે શંકા તો જોવા દે રૂપિયાની 4000 મળે છે લોકોને બધા વેટા જ કરે છે પછી ગાઈડલાઈન મૂકવાનું અને બધું જ કરે છે કશો તને કહેવા જ આપણે શું કરે છે ચાંદની જૈસા ડોસી કેટલી વાર નાના જોશ શિખર ચાંદો નાના અને કોઈ દેખાતો નહીં ડોહો હા આ લઈને આવી કાગળિયો લાઈ? બધા શબ્દ બાંધી હા બીજી કરતી તો મોની છે કોણતા ચોંતા એ ડોહો હા. કોઈ થાય ના જોજો પર આ કાગળિયો ઓળે ને આપણા ઉપર આવશે માનવ ઉપર અરે કશું ના થાય હું નહીં બેહ્યો એ ડોહો પણ આ સિંચા તો રાખા કશું ના થાય તું તાર શાંતિથી જઈને બોલ આ રોડો બુરો જોડો હો ઘરમાં જઈને રોધો તમે ખાલી ચાલી ચાલી ડોચ્છા ઉપર લોન ફૂકી નાખું લોન વાળો આગે તો જોઈ જશે અલી સંતારી તારો પુત્ર કીધો છે કે જીવો પછી નહીં બેન હું હપ્તો લેવા આવ્યો તો આપણે પેલો કોંતાબેન લાખાજી ને કોંતાબેન ભીખાજી નું ઘર એ તો અરેન્જ છે ને મેચી એવું હતું કે એ આપણો લોન લીધી છે તે હવે આપણે 3 મહિનાથી આ લોન લીધી છે તે લોનનો હજી હપ્તો એકેય ભર્યો નહીં 3 મહિના થઈ ગયા આ બિલકુલ લોન નહીં દીધી આ પણ ભણેલો બેન તમે આ તમારો જો આ એક તમારો આ કોંતાબેન લાખાજી અને સોનતાબેન ભીખાજી કોણ ભાઈ આ શું બતાવો તમને ભાડી અમુક પેલા હપ્તો બાકી છે કે કોંતાબેન લાખાજી ને સોનતાબેન ભીખાજી બેનો 3 મહિના થયા છે લોન લીધી હજી એક હપ્તો ભર્યો નહીં આનો હપ્તો લોન લીધી છે મહિલા મંડળની મને તો ખબર જ નહીં હું બોલ્યા લોન લઉં એ તમે આ લોન છે બેન, 3 મહિના તમે મને પૈસા આલવા કરો આપણે 3000 ને 65 નો હપ્તો છે તમારે બેની સેમ જ છે હપ્તો એ કોઈ ડોક્યુમેન્ટ આલે તો રેખારી આવી હતી તો નક્કી હા આ નાવા તમે મને પૈસા આલવા કરો તો હું હેડવાજી મારે બીજા પૈસા લેવા જવાનું છે રેખારી ડોક્યુમેન્ટ લઈ જઈ હતી તે શંકાબા રેખા તે ફોન કરો ને આપણે જીવન ઘેર જઈએ સાહેબ ફોન કરો સાહેબ હા, તમે બી હો મેં ઈ કન જઈને જાય ડોક્યુમેન્ટ આલે તો તે પણ પૈસા તો ચૂકવી દો હું હેડું સાહેબ બી હો એ સાહેબ બે હેડો આપણે એ રેખારી પાસે જતા હેડો ઓકે સારું ભરો સાહેબ સાહેબ ફોન કરો તમે ઓન બી હાલ લ્યો અને હું ના ડોસી બે માર બાઈક લઈને આવીએ ધીમો થકો અને આ પડે બળે તો ડોસી એ તો ભરું તો મુવા પડે પણ તારી હેડો હાલ તો ઘર કરી પછી હેડો સારું લે ડોસી તો મેં ભરવામાં પૈસા ના વટાણું કે લોન લેતો છો હું તેજના બેહો એ ડોહા એ શંકા ડોહા ઉભા તો કોમ છે
મજા પડે તો કહો. ઊભા થો ખાટલામાંથી ઊભા થો, બેઠા તો કોણ છે તમારું? તમે પેલો ડોક્યુમેન્ટ લઈ ગયા હતા સોલરનો, કે હું કરી છે ને આવશે સોલર એવી? હા, મૂઢો હું જોવો છો? સોલરનો ડોક્યુમેન્ટ લઈ ગયા છે ને આવશે સોલર? એ તો ફોર્મ ભરાયું છે, હજી પાસ નહીં થયું. શાનું ફોર્મ ભરાયું? ભરાઈ ગયું ને હમણાં વચ્ચે. એ પાછું સોલરનું નામ લઈને લોન લખતો લઈ લીધી બે એરો ઉપર. ના ના યાર, હું ભલા માણસ હું આવું કરતો છું? ના ના હને તમે તો છે વાત કરો છો યાર. તો એમનામાં સાહેબ મારા ઘેર આવ્યો છે. હા સાહેબ શું કરવા આવ્યા છે? સાહેબ તેના ડોક્યુમેન્ટ લઈ જતા કે નહીં 4 મહિના પહેલા? અરે ભાઈ ડોક્યુમેન્ટ હું લઈ ગયો તો, પણ હજી પાસ નહીં થયું. તમારે ડોશી આવી હતી લેવા. મને ખબર છે. આવું કરીશ તું જો સાહેબ દેવા છું. શેમ આવ્યો? તને પૂછો ખબર પડે. આ તો ડોક્યુમેન્ટ લેવા તે. બેન આપણો 4 મહિનાથી લોન લીધી છે, તે 1 મહિનો હપ્તો ભરેલો છે અને 3 મહિનાના હપ્તા બાકી છે. તે હું હપ્તો લેવા આવ્યો હતો. ત્યાં કોંતાબેન નો પેલા સોનતાબેન નો બેનો ને તમારું રેખાબેન નો. આ કાગળિયો તો બનાવે તો હું કર્યો? આ તો લોનની વાત કરું છું. તો કે સોલર આપશે ને? તો હું કહેતો તો સોલર આપવાનું, મને કહી ગયો તો બોલો ડોહ છે ટાટા ઠરી ગયા છો. અરે પણ હું શું બોલું? હું બોલું લોન લઈ લીધી છે ને? ભાઈ મને તો સાહેબ મારા ઘેર નહીં આવ્યો હોય તો મને પૈસા ચૂકવવાનું કરો તમે. શોથી લાવીએ અમે? લોન લીધી ના હોય ને અમે શોથી લાવીએ? આ ચોપડો નોમ તો જોવો તમે, આ નહીં દેખાતું તમને? ભાઈ આમાં મારી ડોશી નામ છે સર. આર્યું ને રેખાબેન શંકરજી. અને આ લ્યો તમને આ બતાવી દો, આ તમારા હપ્તા જે બાઉન્સ છે જે. અરે સાહેબ તમે હું મારા ડોહા ઉપર પેલું યુ કહો છો? હા હું એમ કહું છું. ડોહો તો આ તો ગોમમાં સેવા કરે છે. અને પેલો તમે ભણેલા છો? હું ભણી હોય તો સારું જ એ હતું કે? ડોશી ભરો. આ જો તમે ભણેલા છો ને? ઓહો. આ જો આ પેલો હપ્તો ભરેલો છે અને આ પાછળના 3 બાઉન્સ બતાવો છો. એટલે એરિયા તમે ચાણે ભરી દેજો. બોલો અત્યારે હાલ દો, ગમે છો કાકુ પાછું કહીને આડોશી પાડોશી મને લઈને મને હપ્તો હાલ દેવડો. ડોહ તને શરમ આવે છે કે નહીં? બીજાના નામ ઉપર લોન લઈ લીધી ખબર નહીં પડતી? આ પૈસાની મારે બહુ જરૂર હતી. વળી હું ગામમાં અહીં આવતો હતો, પેલો જીગર પેલો કાળું નહીં એનો જીગર ફોન આવે ત્યાં ડોછો પર લોન મળે. મેં 3 ડોછો પર લોન ઠોકી નાખી. એ ડોહા એવું કરાય અમારા ડોશી ઉપર? અને હું કઈ લઈ જતા ડોક્યુમેન્ટ? થોડી શરમ જેવું છે કે નહીં? હમુદું એ સોલરનું સોલર આવશે, સોલર આવશે, અખિલા સોલર આવશે. એવી બધા પૈસાની જરૂર હતી તો ઘેર રોઠવું નતું? હા રોટલો પડે છે પણ ખાઈને પહોંચી. વાયને બોધી જતો છો કે અરે ડોહા! ઊંકો ખાવો હતો કે? એ ડોહા તું એ તો મારી આબરૂ કાઢી. હું કરી તું એ તો? આ પેલી કોણતાઈ સોનતા મારે હું કહેવાનું છે? હું અરે. તમે બોલવાનું? હપ્તો હાલવાનું કરો તમે, 3 નો વાળો હું નીકળવાનું કરોડો. હાલ તો ભાઈ હું જોતી પૈસા લાવું તાત્કાલિક. સાહેબ તાત્કાલિક લોન તાણું લઈ લેવી પડે. હપ્તો ભરવા પહોંચ ના હોય લોન કા લેવી પડે? પૈસાની જરૂર હતી. મારા આગળ રિપોર્ટ આલવાનો હોય છે. એ સાહેબ તે ચિંતા ના કરો. ડોહા યાર લોન એવડે ડોહા પેલા એરંડા સાથે આલી જો ઓલા કોણતાઈ સોનતા મારે હું નામ બોલવાનું? એ ખાલી તું ડોક્યુમેન્ટ લઈ જતો ભરશે તો મને લાગે છે એ સોનતા તો ચિંતા ના કરો. હું ડોહા પર ભરાઈ દઉં છું. એ તું બંધા. એ સાહેબ તમે તમારા ઘરના ભરી દેજો તો હું કાં ઓવરના ઓળખો, તમારું નામ લોન છે એટલે મારા સાહેબ પૈસા હું તમારી હપ્તો લેવા આવ્યો. તમારા ઘેર આપવાનું નહીં. આ ડોહો હતા ને, આ ડોહાને તે જે કરવું એ કરજો. ડોક્યુમેન્ટ તમારું નામ છે તો મારું તમારી જ આવું કહો. લોન ગમે તે ઓને જ હું તો કહું પૈસા લઈને ના વાપરે, પણ તમારે પૈસા આલવા પડે મને જેના નામ હોય. મારા જોડી તો સોલર માટે લઈ ગયો ડોક્યુમેન્ટ. હા એ વાત તમારી લાખ રૂપિયાની છે, પણ તમારે તમારો આ બધા કુટી લેવા હપ્તો લેવા તમારી શરમ આવ્યો. આવે છે કે નહીં? હમુદું અરે આ ભાઈ સાહેબ તમે ભરી દેજો હોય તો પૈસા હું આલી દઉં તમને. હું તો જેટલા ને હવે બધા મારા તો તમારે જેવો 17 જણો હોય દાડાનો. બધો જેટલા હાલવાના મારા. ગામમાં એ ભાઈ પૈસાની જરૂર હતી હું કરું તાણે. આ ઓડો હા તમે ના કરતા. ઓ ડોક્યુમેન્ટ કોને ના લઈ જતા? બોલે બોલે દોસ્તોને બોલતી. ડોહા આપણો આબરૂ જાય છે યાર. તમે આવું શું કરો છો? ગોમમાં મારી આબરૂ કાઢી તમે તો. આ તો દેખાડી લેવા આવી એટલે તમે કાલ કેટલા વાગે પૈસા આપી દેજો? કાલ હું ભરી દઉં. કેટલા વાગે ટાઈમ આલો ભરી દો નહીં. આ 3 મહિના છે એમના એમ તો. દળ આવે તમે બસ. હા તમારો નંબર આલજો મને. રેગ્યુલર આલો, પેલો તો બંધ આવે તમારો. 99. સાહેબ તમે આ ડોહા પર વિશ્વાસ રાખશો નહીં. આ ડોહો આજે અલગ બોલશે, કાલ અલગ બોલશે. ના વચ્ચે ડોસી લઈ જાય તો ફાટ જાય મારે. એ ડોસીને લઈ જાઉં તાણે એવું હતો.
અમારે તો ઉજાગરા ઓછા એ અમારા ઓફિસમાં કચરો પોતો તો કહે છે કે અમે અમારે પેલી પગાર વાળી નાલવો પડે છે 15,000 એના કરતી વાત એ તું બાંધ થાકી હું વાત કરો સાહેબ માં જેવી છે ને તમે લઈ જવાની વાત કરો તો આ શરમ જેવી તો આવે છે? તમને ખબર નહીં પડતી લોન લઈને હપ્તો નહીં ભરતા તે તો હું કાલ ભરતી હોય આઈ કે તમારે અમારે ઉજાગરા કરવાના કરજે તું ઉધાર. આ સાહેબ ને કહી દે મારે ઘેર ના આવે સાહેબ હું ભરતી હું હોય. તમને હાલ તો કીધું પાડી કે મારા તો તમારું નામ લોન છે એટલે હું તો એ સાહેબ ભરતી હોય ભરી જો નહીં ભરી જ દેવા પડશે ને પછી કાયદેસરની કાર્યવાહી થશે ના ના કાલ ફાઇનલ હાર તો કાલ ફાઇનલ હું કાલ 10:30 વાગે આવી જઉં હા હા 10 ના હું તો કહું 2 કલાક વધારે આલું બરોબર તમને હા પણ કાલ તમે મને પાછો જવો ના જવું ને પછી કાયદેસરનું થશે બધું બરોબર હા, હા, તો કાલ હું જવું તાન બરોબર હા હા કશું હતું સારું વડો પ્લેટ ઓછી ખાવાનું ના હેતા અને ડોશી તને શરમ નહીં આવતી કોકડા કે ડોક્યુમેન્ટ લેવા આવું છે ઓકે ના ના એને બોલું જોઈ તમે તમારા ઘેર નીકળો ફટાફટ હું પૈસા તું જાણ કર પેલા તો એક બોલો કોઈ વપરાતું નહીં બે જણો તું દવા કરી લી ઘેર જા હેડી હેડો ઘેર હે તું એ ઘેર જા એટલે બેકાર ડોહો જાતો ગમો આપણી છે ઓય નાના નાની આયો નામ પેલો સાહેબ આરો કોડો છે ઓય આવતો રહે લોલનો વખતા લેવાના નાના એને ખબર નહીં પડતી નાની મશીન વાળી પૈસાનો મેળ પાડે તો નાઈ ગયો ઘેર નાના અરે બરાબર પછી હશે બનાય ખાવાનું લી